આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે સાંભળીને આપણા રૂવાડા ઉભા થઈ જાય છે। અમદાવાદના સરખેજમાં પણ આવું જ કંઈક બન્યું છે। જુહાપુરાની એક હોસ્પિટલની બહાર જે દ્રશ્યો સર્જાયા તે જોઈને અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા। एक शायरे शो खूब लख्यूं छे, इश्क की आग में अब शम्स सा जल जाऊंगा, तुझ लगन बीच कदम गाड़ न टल जाऊंगा, मैं वो जांबाज ओ हवाला हूँ पतिंगे की तरह, शम्रू तेरे ऊपर जान से जल जाऊंगा। प्रेमिका માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા પ્રેમીઓ આવી અનેક શાયરીઓ બોલતા હોય છે, પરંતુ કેટલાક લોકો તેને સાબિત પણ કરી બતાવતા હોય છે। જુઓ આ વિડીયોને। આ વિડીયો તમને વિચલિત કરી શકે છે, જેના કારણે અમે બતાવી શકીએ એમ નથી, પરંતુ વાત છે અમદાવાદના સરખેજ વિસ્તારની, જ્યાં ગુરુવારની સાંજે એક યુવકે પોતાની પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અને એ દ્રશ્યો જોઈ ભલભલાના હોશ ઉડી ગયા। અમદાવાદમાં સનસનાટી મચાવી દે તેવી ઘટના। એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું આત્મવિલોપન। પ્રેમિકાની સામે પેટ્રોલ છાંટી પોતાને લગાવી આગ। અમદાવાદમાં ભલભલાના રૂવાડા ઉભા કરી દે તેવી એક ઘટના બની છે। સરખેજ વિસ્તારમાં રહેતા 29 વર્ષના કામરાન ખાન પઠાણે પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। સળગતા યુવાનને જોઈ સ્થાનિકોએ જેમ તેમ કરી આગ ઓલવી હતી। 108ને ફોન કરતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલા કામરાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો આ અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આમાં એવું છે કે જ્યારે એ પોતે પોતાની જાત ઉપર પેટ્રોલ રેડે છે અને સળગે છે, ત્યાર પછી ત્યાંથી જે હોસ્પિટલ છે ફર્સ્ટ ફ્લોર ઉપર છે, એટલે ત્યાંથી એકદમ સળગવા માંડે છે અને ત્યાંથી એ ભૂસકો મારીને નીચે પડેલું અને રોડ ઉપર ચાલવા માંડેલું એવી તપાસ હકીકતમાં ખુલેલું છે, પણ હજુ તપાસ ચાલુ છે। સાચું જે હશે એ રેકોર્ડ પર આવી જશે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શહેરના ફતેવાડીમાં રહેતી 28 વર્ષની યુવતી સરખેજમાં આવેલી હોસ્પિટલમાં નોકરી કરે છે। આ જ વિસ્તારમાં મૃતક કામરાન પણ રહેતો હતો। છેલ્લા 6 મહિનાથી બંને પરિચયમાં હતા। સમયાંતરે બંને વચ્ચે મિત્રતા પણ થઈ હતી, પરંતુ કામરાનને મનોમન યુવતી પસંદ હતી। આ વાત કામરાને યુવતીને જણાવી હતી, પરંતુ પ્રેમની લાગણી માત્ર કામરાન તરફથી હતી। યુવતીના એકતરફી પ્રેમમાં કામરાન જનૂની બની ગયો હતો। ગમે તેમ કરીને તે પોતાના પ્રેમને સાબિત કરવા માંગતો હતો। ગુરુવારની સાંજના 8 વાગ્યાનો સમય હતો, ત્યારે યુવતી જે હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી ત્યાં પેટ્રોલ ભરેલી બોટલ લઈ પહોંચી ગયો। ત્યાં બંનેની માથાકૂટ થઈ, ત્યારે કામરાને પોતાની પર પેટ્રોલ છાંટી લાઇટર ચાંપી દીધું। આગ લાગતાની સાથે દોડાદોડ કરતો કામરાન પહેલા માળેથી કૂદીને નીચે પડ્યો, રસ્તા પર ચાલવા લાગ્યો। યુવકને સળગતો જોઈ યુવતી બેભાન થઈ ગઈ। સ્થાનિકોએ જેમ તેમ કરી આગ ઓલવી। તેની થોડીક જ મિનિટોમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। બીજી તરફ બેભાન થયેલી યુવતી હાલ સારવાર હેઠળ છે। અત્યારે પ્રાથમિક તો એ છે કે આટલું આવેશમાં કયા કારણસર આવેલો હતો અને પેટ્રોલ લઈને એને આટલી હદે જવાની કયા કારણસર એને ફરજ પડી તે તપાસ કરીશું, અને ખરેખર આ જે લગાવ છે એ કયા કારણસર હતો કે બીજા કોઈ પરિબળ છે એ પણ આ તપાસ કરીશું। જે સાચું હશે એ દિશામાં તપાસ કરવામાં। આમાં એવું છે કે જેની સાથે આ બનાવ બન્યો છે એ હતપ્રત થઈ ગયા છે અને એ રિલેક્સ થયા પછી એની પૂછપરછ થઈ શકે એમ છે, એટલે હજી પૂછપરછ થઈ નથી, થશે એટલે સાચું જે હશે એ આવી જશે। ના, છોકરો છે એ કઈ નહીં છૂટક કામ કરતો હતો, બીજું કોઈ એની કામગીરી નથી। પ્રાથમિક તપાસમાં આ કેસ એકતરફી પ્રેમનો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ જે પ્રમાણે ઘટના ગંભીર છે તેને જોતા પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં શું કારણ બહાર આવે છે તે જોવું રહ્યું। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।